રમશે ગુજરાત બનશે ગુજરાતના સોગરો વચ્ચે વિકસિત ગુજરાતના ગીતો ગવાઈ રહ્યા છે, પણ આવા વિકસિત ગુજરાતમાં ગામડા નહીં પણ શહેરમાં કાદવ કીચડના સામ્રાજ્ય વચ્ચે બાળકો કેવી રીતે ભણવા મજબૂર બન્યા છે તે જોઈએ। આ છે અમરેલીના સાવરકુંડલાની બુદ્ધ વિહાર સોસાયટી। આપ જોઈ રહ્યા છો એમ ભણવા માટે ખભે સ્કૂલ બેગ સાથે બાળકો સ્કૂલે જવા નીકળ્યા છે, પણ સોસાયટીની આ દશા જુઓ। આગળ વિદ્યાર્થીઓ અને પાછળ વિદ્યાર્થીઓની માતા હાથમાં ઢોલ, પ્લાસ્ટિકની બોટલમાં પાણી લઈ આ કાદવ કીચડમાંથી રસ્તો પસાર કરી ડામર માર્ગ પર આવે છે। ડામર માર્ગ પર આવી માતાઓ તેમના સ્કૂલે ભણવા જતા બાળકોના પગ ધોવા મજબૂર બની છે। રોજની પરેશાની વચ્ચે પણ બાળકોના ભવિષ્યની ચિંતા કરતી માતાઓ પાલિકા સામે હૈયાવરાટ ઠાલવી રહી છે। હવે અહીંયા 7 વર્ષથી રહું છું, હું જોઉં છું કે દર ચોમાસું આવે ત્યારે આ પરિસ્થિતિ અમારે ઊભી નૂભી હોય છે। સરકારને વારંવાર જાણ કરવા છતાં, નગરપાલિકામાં વારંવાર જાણ કરવા છતાં કોઈ કાંઈ આ પ્રશ્નનો ઉકેલ લાવતું નથી, બરાબર। અને અમારે ડેઈલી સવારે મારા છોકરાને અને મારે હોસ્પિટલે જવાનું હોય છે અને એને સ્કૂલે મૂકવા જવાનું હોય છે, ત્યારે અમારે હાથમાં ચપ્પલ લઈને ગારામાં ખૂંદવો પડે છે અને અમારે બહાર રસ્તા સુધી ચપ્પલ હાથમાં લઈને જવું પડે છે। હવે આ પ્રશ્ન કેટલા સમય સુધી રહેશે મને એ નથી થતું, અને વારંવાર રજૂઆત કરવા છતાં કેમ કોઈ ધ્યાન દેતું નથી। અને બીજા નંબરમાં એ કે આને લગતા જો કઈ હેલ્થને લગતા પ્રશ્ન ઊભા થશે બાળકોને કે કોઈ મોટાને, તો એને જવાબદાર કોણ રહેશે, બરાબર। તો ગટરનો લાઈનનો પ્રોબ્લેમ થયો હતો, ગટર ઉભરાણી હતી અને સાથે પાછું આ વરસાદના કારણે કીચડ ને એ બધું ભેગું થયું અને જે પીવાનું પાણી હોય એની સાથે ગટરનું પાણી ને બધું મિક્સ થઈ ગયું, એટલે બીમારી ને મચ્છરજન્ય રોગો આ બધાની સામે અમે હાલાકી પરેશાની ભોગવી છે। સવારે રોજ અમારે કચરાવાળા ભાઈ જે આવે દૂધવાળાની, એ બધા સામેના રોડ ઉપર વાહનો પાર્ક કરી અને બહુ હાલાકી સાથે અમને દૂધ, શાકભાજી અને જે કઈ સામગ્રીઓ છે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે। જો એ ન આવી શકે તો આટલી હાલાકીનો સામનો કરીને અમારે રોડ સુધી એ બધી વસ્તુઓ છે એ પ્રાપ્ત કરવા જવું પડે અને હાથમાં ચપ્પલ લઈ, હાથમાં સાડી પકડી અને જે કઈ આપણી સામગ્રી હોય એની સાથે અસહ્ય પારાવાર આપણે કેમ કે મુશ્કેલીઓ સાથે અમે અમારા ઘર સુધી પહોંચીએ છીએ। વડીલો, વૃદ્ધો એને તમે બહાર જ નથી કાઢતા, આવી હાલાકીમાં એમને અમે બહાર મોકલીએ અને હાથ પગ ને એવું ભાંગી જાય તો એના માટે જવાબદાર કોણ? તો 7 વર્ષથી પારાવાર પરેશાની ભોગવતી માતાઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ કાદવ કીચડમાંથી પસાર થઈ બાળકોની ચિંતા કરે છે, પણ નિંબર પાલિકા તંત્ર આ સોસાયટીના પરિવારો પ્રત્યે કાળજી ન લેતું હોવાથી બાળકો પરેશાની ભોગવી રહ્યા છે। ચોમાસામાં મારા હાથમાં બૂટ હોય છે અને અમે ચપ્પલ પહેર્યા હોય છે। મારા મમ્મી લોકો કે જે કોઈ પણ સાથે હોય એ લોકોને પાણી ભરીને રોડ સુધી જવું પડે છે। અમારે રોડે પગ ધોવા પડે છે અને પછી બૂટ પહેરવા જોઈએ, અને સ્કૂલે તો ફરજિયાત બૂટ પહેરવા જરૂરી છે, એટલે બૂટ પહેરવા જોઈએ છે। આ વાત છે દર ચોમાસામાં રહે છે। અહીંયા અમારે સ્કૂલે જવું હોય તો અમારે અહીંયા દરરોજ બૂટ હાથમાં લઈને ત્યાં સુધી જવું પડે છે અને ઘણી વખત તો અમે અહીંયા પડેલા છીએ, અને અહીંયા અમે જ્યારે ક્યારેક બહાર નીકળતા હોઈએ તો અહીંયા ઘણી વખત અમારે યાદ રાખવું પડે છે। અમારે ટ્યુશન ક્લાસીસ જવું હોય, સ્કૂલે જવું હોય તો બહુ જ તકલીફનો સામનો કરવો પડે છે। મારી તંત્રને હાથ જોડીને એ જ વિનંતી છે કે આ બધું જલ્દીથી અહીંયા દર ચોમાસા સોસાયટીના રહીશો આ સમસ્યાનો સામનો કરે છે, ત્યારે સાવરકુંડલા પાલિકા તંત્ર દ્વારા રોડનું ટેન્ડર મંજૂર થઈ ગયું, પણ રેતીનો ગંભીર પ્રશ્ન જિલ્લામાં હોવાથી સીસી રોડ બનાવવામાં મોટી અડચણ હોવાનું પાલિકા પ્રમુખ સ્વીકારી રહ્યા છે। બુદ્ધ વિહાર સોસાયટી જે મહુવા રોડ ઉપર ખેતરાળ જમીનની અંદર હમણાં નવી સોસાયટી છે અને એ સોસાયટીમાં પેલા ગટરનો જે પ્રશ્ન હતો એ ગટરનો પ્રશ્ન સોલ્વ કરવા માટે ત્યાં ગટરનું કામ કર્યું। એ ગટરના કામ કર્યા પછી રોડ રસ્તા કરવાના જ હતા, રોડ મંજૂર પણ થઈ ગયો છે, પણ પરિસ્થિતિ એ છે કે સાવરકુંડલા અને અમરેલી જિલ્લામાં રેતીનો પ્રોબ્લેમ છે અને બીજું એક ધારો વરસાદ છે। એ વરસાદ અને રેતીના હિસાબે રોડનું કામ થોડુંક મોડું થયું છે, એ સ્વીકારીએ છીએ। એક તરફ વિકસિત ગુજરાતના સ્લોગનો માત્ર કાગળ પર હોવાની અનુભૂતિ આ સોસાયટીના રહીશો છેલ્લા 7 વર્ષથી કરી રહ્યા છે, ત્યારે હવે જોવાનું રહેશે કે આ સમસ્યામાંથી સ્થાનિકો ક્યારે મુક્ત થાય છે।